શાંતિ. મીઠા બાળકો, તમને ભગવાન ભણાવે છે. તમારી પાસે છે જ્ઞાન રત્ન. આ રત્નોનો ધંધો તમારે કરવાનો છે. તમે અહીં જ્ઞાન શીખો છો, ભક્તિ નહીં. પ્રશ્ન છે, મનુષ્ય ડ્રામાની કઈ વન્ડરફુલ નોંધને ભગવાનની લીલા સમજી એની બડાઈ કરે છે, મહિમા કરે છે? ઉત્તર છે, જેમાં ભાવના રાખે એમને એમનો સાક્ષાત્કાર થઈ જાય છે. તો સમજે છે આ ભગવાને સાક્ષાત્કાર કરાવ્યો, પરંતુ હોય તો બધું ડ્રામા અનુસાર છે. એક બાજુ ભગવાનની મહિમા કરે છે, બીજી બાજુ સર્વવ્યાપી કહી ગ્લાનિ કરી દે છે. ઓમ શાંતિ. ભગવાન વાચ. બાળકોને આ તો સમજાવેલું છે કે મનુષ્યને અથવા દેવતાઓને ભગવાન નથી કહેવામાં આવતા. ગાય પણ છે બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ, શંકર દેવતાય નમઃ, પછી કહેવાય છે શિવ પરમાત્માય નમઃ. આ પણ તમે જાણો છો શિવની મહિમા. બાબા કહે છે શિવને પોતાનું શરીર નથી. મૂળ વતનમાં શિવ બાબા અને શાલિગ્રામ રહે છે. બાળકો જાણે છે કે અત્યારે અમે આત્માઓને બાપ ભણાવી રહ્યા છે અને જે પણ સત્સંગ છે વાસ્તવમાં તે કોઈ સતનો સંગ છે નહીં. બાપ કહે છે તે તો માયાનો સંગ છે. ત્યાં એવું કોઈ નહીં સમજશે કે અમને ભગવાન ભણાવે છે. ગીતા પણ સાંભળશે તો શ્રી કૃષ્ણ ભગવાન વાત સમજશે. દિવસ પ્રતિ દિવસ ગીતાનો અભ્યાસ ઓછો થતો જાય છે, કારણ કે પોતાના ધર્મના ને જ નથી જાણતા. શ્રી કૃષ્ણની સાથે તો બધાનો પ્યાર છે. શ્રી કૃષ્ણને ઝુલાવે છે. હવે તમે સમજો છો અમે ઝુલાવીએ કોને? બાળકોને ઝુલાવવામાં આવે છે. બાપને તો ઝુલાવી નહીં શકીએ. તમે શિવ બાબાને ઝુલાવશો? તે બાળક તો બનતા નથી, પુનર્જન્મમાં આવતા નથી. એ તો બિંદુ છે, એમને શું ઝુલાવશો? શ્રી કૃષ્ણના ઘણાને સાક્ષાત્કાર થાય છે. શ્રી કૃષ્ણના મુખમાં તો આખું વિશ્વ છે, કારણ કે વિશ્વનો માલિક બને છે. તો વિશ્વરૂપી માખણ છે. તે જે આપસમાં એકબીજા સાથે લડે છે તે પણ સૃષ્ટિરૂપી માખણના માટે લડે છે. સમજે છે અમે જીત મેળવી લઈએ. શ્રી કૃષ્ણના મુખમાં માખણનો ગોળો બતાવે છે. આ પણ અનેક પ્રકારના સાક્ષાત્કાર થાય છે. બાબા કહે છે પરંતુ અર્થ કંઈ પણ નથી સમજતા. અહીંયા બાબા કહે છે અહીંયા તમને સાક્ષાત્કારનો અર્થ સમજાવાય છે. મનુષ્ય સમજે છે અમને ભગવાન સાક્ષાત્કાર કરાવે છે. આ તો બાપ સમજાવે છે. જેમને યાદ કરો છો, સમજો કોઈ શ્રી કૃષ્ણની નવધા ભક્તિ કરે છે તો અલ્પકાળના માટે એમની મનોકામનાઓ પૂરી થાય છે. આ પણ ડ્રામામાં નોંધ છે. એમની કહેવાશે કે ભગવાનને સાક્ષાત્કાર કરાવ્યો. જે ભાવનાથી આપે. બાબા કહે છે જેની જેમાં ભાવના હોય, જેમની પૂજા કરતા હોય એમનો જ એમને સાક્ષાત્કાર થાય છે. તો આ ડ્રામા છે. બાબા કહે છે કે આ તો ભગવાન બધી તરફથી મહિમા કરેલી છે. બાબાએ આજે કહ્યું છે કે આ સાક્ષાત્કાર કરાવે છે. શિવ બાબાની મહિમામાં શું ગાય છે કે સાક્ષાત્કાર કરાવે છે. આ ડ્રામામાં નોંધ છે. આ તો ભગવાનની મહિમા છે ને કે સાક્ષાત્કાર કરાવે છે. એક તરફ આટલી બડાઈ મહિમા કરે ને બીજી તરફ પછી કહી દે છે ઠેકર ભીતરમાં ભગવાન છે. કેટલી અંધશ્રદ્ધાની ભક્તિ કરે છે. સમજે છે બસ શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થયો,
શ્રી કૃષ્ણપુરીમાં અમે જરૂર જઈશું, પરંતુ શ્રી કૃષ્ણપુરી આવી ક્યાંથી? આ બધા જ રાઝ રહસ્ય બાપ તમને બાળકોને હવે સમજાવે છે. શ્રી કૃષ્ણપુરીની સ્થાપના થઈ રહી છે. આ છે કંસપુરી. કંસ, અકાસુર, બકાસુર, કુંભકર્ણ, રાવણ, આ બધા અસુરોના નામ છે. શાસ્ત્રોમાં શું શું બેસીને લખ્યું છે. આ પણ સમજાવવાનું છે કે ગુરુ બે પ્રકારના છે. એક છે ભક્તિ માર્ગના ગુરુ. તે ભક્તિ, બાબા કહે છે તે ભક્તિ જ નથી શીખવતા. આ બાપ તો છે જ્ઞાનના સાગર. એ લોકો તો ભક્તિ જ શીખવે છે. બાબાની પાસે છે જ્ઞાન, એને સદગુરુ કહેવામાં આવે છે. આ ક્યારેય ભક્તિ નથી શીખવતા, જ્ઞાન જ શીખવે છે. મનુષ્ય તો ભક્તિમાં કેટલા ખુશ હોય છે. ઝાંઝ વગાડે છે. બનારસમાં તમે જોશો બધા દેવતાઓના મંદિર બનાવી દીધા છે. બાબા કહે છે આ બધા જ બધું છે ભક્તિ માર્ગની સામગ્રી. દુકાનદારી, ભક્તિનો ધંધો. તમે બાળકોને, બાબા કહે છે કે તમને બાળકોનો ધંધો છે જ્ઞાન રત્નોનો. આનો પણ, એને પણ વ્યાપાર કહેવામાં આવે છે. બાપ પણ રત્નોના વેપારી છે. તમે સમજો છો આ રતન કયા છે? આ વાતોને સમજશે તે જેમને કલ્પ પહેલા સમજ્યું હશે. બીજી, બાબા કહે છે બીજા તો સમજશે જ નહીં. જે પણ મોટા મોટા છે તે પાછળમાં આવીને સમજશે. કન્વર્ટ પણ થયેલા છે ને. એક રાજા જનકની કથા સંભળાવી છે. જનક પછી અનુજનક બન્યા. જેમ કોઈના નામ રૂપ શ્રી કૃષ્ણને તો કહેશે કે તમે અનુદેવી શ્રી કૃષ્ણ બનશો, એનાથી નાના. ક્યાં તે સર્વગુણ સંપન્ન શ્રી કૃષ્ણ, ક્યાં આ કોઈનું લક્ષ્મી નામ છે અને આ લક્ષ્મી નારાયણના આગળ જઈને મહિમા ગાય છે. આ થોડી સમજે છે કે એમનામાં અને અમારામાં લાખો ફરક છે. શું ફરક છે? શું ફરક થયો? હવે તમને બાળકોને નોલેજ મળેલી છે. બાબા કહે છે કે આ સૃષ્ટિરૂપી ચક્રમાં જે ફરતું રહે છે, તમે 84 જન્મ લેશો. આ ચક્ર અનેક વાર ફરતું આવ્યું છે, ક્યારેય બંધ નથી થઈ શકતું. બાબા કહે છે આ નાટકને અંદર એક્ટર્સ છે. મનુષ્ય એટલું જરૂર સમજે છે કે અમે આ નાટકમાં પાઠ ભજવી રહ્યા છીએ. બાકી ડ્રામામાં આદિ મધ્ય અંતને કોઈ જાણતું નથી. તમે બાળકો જાણો છો અમે આત્માઓનું રહેવાનું સ્થાન. બાબા કહે છે પરેથી પરે છે. ત્યાં સૂર્ય ચાંદની પણ રોશની નથી. આ બધા સમજવા વાળા બાળકો પણ બાબા કહે છે અક્ષર કરીને સાધારણ ગરીબ જ બને છે. કારણ કે માતાઓ, બાબા કહે છે કે આ બધું સમજવાળા બાળકો પણ વધારે તો જોઈએ તો સાધારણ ગરીબ જ બને છે. કારણ કે ભારત જ સૌથી સાહુકાર હતું, હવે ભારત જ સૌથી ગરીબ બન્યું છે. આખો ખેલ જે છે એ માત્ર ભારત પર છે. બાબા કહે છે ભારત જેવો પાવનખંડ બીજો કોઈ હોતો જ નથી. પાવન દુનિયા પાવનખંડ હોય છે અને બીજો કોઈ ખંડ ત્યાં હોતો જ નથી. બાપે સમજાવવાની ખૂબ કોશિશ કરી. બાબા કહે છે બાબાએ તો સમજાવ્યું છે કે આખી દુનિયા એક બેહદનો આઇલેન્ડ છે જેને ટોપા, બાબા કહે છે આ જેમાં લંકા ટાપુ છે
બતાવે છે રાવણ લંકામાં રહેતો હતો. અત્યારે તમે સમજો છો રાવણનું રાજ્ય તો આખા વિશ્વ પર છે. બાબા કહે છે કે બેહદની લંકા પર છે, તો આખી સૃષ્ટિ સમુદ્ર પર ઊભી છે. તો આ તો એક ટાપુ જ છે. આના પર પણ બાબા કહે છે કે આના પર પણ રાવણ રાજ્ય છે. આ બધી સીતાઓ રાવણની જેલમાં છે. એમને તો હદની કથાઓ બનાવી દીધી છે. બધી આખી બેહદની વાત, બેહદનું નાટક છે. એમાં પણ જ પછી નાના નાના નાટક બેટ બનાવે છે. આ બાયોસ્કોપ આદિ પણ અત્યારે બન્યા છે. તો બાપને પણ સમજાવવામાં સહજ થાય છે. બેહદનો આખો ડ્રામા તમે બાળકોની બુદ્ધિમાં છે. મૂળ વતન, સૂક્ષ્મ વતન, અને કોઈની પૂજામાં, બીજા કોઈની તો પૂજામાં હોઈ ન શકે. તમે જાણો છો મેં આત્માઓ મૂળ વતનની જ રહેવાસી છીએ. દેવતાઓ છે સુખવતનવાસી, એમને ફરિશ્તા પણ કહેવાશે. બાબા કહે છે ત્યાં હાડકાં અને માંસના પિંજરા નહોતા. સત્ય પરમ સૂક્ષ્મતનની અંદર હાડકાં અને માંસનું પિંજરું હોતું નથી. આ સૂક્ષ્મતનના પાર્ટ પણ થોડા સમય માટે છે. હવે તમે આવતા જતા છો, પછી ક્યારેય નહીં જશો. તમે આત્માઓ જરૂર મૂળ વતનથી આવો છો. વાયા સૂક્ષ્મ વતન તો નથી આવતા, સીધી વાત, સીધા આવો છો ને. તો અત્યારે વાયા સૂક્ષ્મતનવાસી થઈને તમારે ત્યાં પહોંચવું. બાબા કહે છે ત્યાં પહોંચવાનું છે. અત્યારે સૂક્ષ્મતનનો પાઠ છે. આ બધું રહસ્ય બાળકોને સમજાવે છે. બાપ જાણે છે કે અમે એવી વાતો કરી ન શકીએ. બાપ જ બાળકોને ટીચર બની સતગુરુથી, બાબા કહે છે કે બાપ જ બાળકો સાથે વાત કરે છે. ઓર્ગન્સ વગર તો વાત કરી ન શકે. કહે છે હું આ સાધારણ તનનો આધાર લઉં છું, તમને બાળકોને ભણાવું છું. તમે આત્માઓની દ્રષ્ટિ પણ બાળકો તરફ ચાલી જાય છે. આ છે બધી નવી વાતો. નિરાકાર બાપ, એનું નામ છે શિવ બાબા. તમે આત્માઓને ચાલની, બાબા કહે છે કે આત્માઓનું નામ તો આત્મા જ છે. તમારી શરીરનું નામ બદલાય છે. મનુષ્ય કહે છે પરમાત્મા નામ રૂપથી ન્યારા છે, પરંતુ આત્મા તો શિવ કહે છે કે શિવ જયંતીની પૂજા કરે છે. સમજ્યા? તો બાબા કહે છે સમજતા એક છે, કરે છે બીજા. હવે તમે તમારે બાપને નામરૂપ દેશકાળ, બાપના નામરૂપ દેશકાળને તમે તો સમજી ગયા છો. તમે જાણો છો કોઈ પણ વસ્તુ નામરૂપ વગર હોતી જ નથી. આ પણ ખૂબ સૂક્ષ્મ સમજવાની વાતો છે. બાપ સમજાવે છે ગાયન પણ છે સેકન્ડમાં જીવન મુક્તિ, અર્થાત મનુષ્યોને નરથી નારાયણ બની શકે છે. જ્યારે બાપ હેવનલી ગોડ ફાધર છે, અમે એમના બાળકો બનીએ છીએ તો પણ સ્વર્ગના માલિક બનશે. પરંતુ આ પણ સમજતા નથી. બાપ કહે છે બાળકો તમારું લક્ષ્ય ને ઉદ્દેશ્ય તો આ જ છે, નરથી નારાયણ બનવું. રાજયોગ છે ને, ઘણાઓને ચતુર્ભુજનો સાક્ષાત્કાર થાય છે. એનાથી સિદ્ધ છે કે વિષ્ણુપુરીના અમે માલિક બનવાવાળા છીએ. તમને તો ખબર છે સ્વર્ગમાં પણ શ્રી લક્ષ્મી નારાયણને તખ્ત, એની પાછળ વિષ્ણુ ચિત્ર રાખે છે, અર્થાત વિષ્ણુપુરીમાં એમનું રાજ્ય છે. આ લક્ષ્મી નારાયણ વિષ્ણુપુરીના માલિક છે. તે છે શ્રી કૃષ્ણપુરી, આ છે કંસપુરી. ડ્રામા અનુસાર આ પણ નામ રાખી લીધેલા છે. તો બાપ સમજાવે છે મારું રૂપ ખૂબ સૂક્ષ્મ છે, કોઈ પણ જાણી નથી શકતું. કહે છે કે આત્મા એક સ્ટાર છે, પરંતુ પછી લિંગ બનાવી દે છે. નહીં તો પૂજા કેવી રીતે થાય? રુદ્ર જ્ઞાન યજ્ઞ રચે છે તો અંગૂઠાની જેમ શાલિગ્રામ બનાવે છે, અંગૂઠા જેવડા નાના નાના.
બીજી તરફ એમને અજબ સિતારો કહે છે, આત્માને જોવાની ખૂબ કોશિશ કરે છે પરંતુ કોઈ પણ જોઈ નથી શકતા. રામકૃષ્ણ વિવેકાનંદનું પણ બતાવે છે ને, એમણે જોયું આત્મા એમની અંદરથી નીકળીને મારામાં સમાઈ ગઈ. વિવેકાનંદને એવો અનુભવ થયો. હવે એમને કોનો સાક્ષાત્કાર થયો હશે? આત્મા અને પરમાત્માનું રૂપ તો એક જ છે. બિંદી જોઈ સમજ્યા કંઈ પણ નહીં. આત્માનો સાક્ષાત્કાર તો કોઈ ઈચ્છતું જ નથી. બાબા કહે છે, હવે એમને કોનો સાક્ષાત્કાર થયો હશે? તો બાબાએ આજે કહ્યું છે કે બસ ઈચ્છા રાખે છે કે પરમાત્માનો સાક્ષાત્કાર થાય. આ બેઠા હતા કે ગુરુથી પરમાત્માનો સાક્ષાત્કાર થાય, ગુરુ કરાવે. બસ કહી દીધું જ્યોતિથી કે તે મારામાં સમાઈ ગઈ. એમાં જ તે ખૂબ ખુશ થઈ ગયા. સમજ્યું કે આ જ પરમાત્માનું રૂપ છે. ગુરુમાં ભાવના રહે છે. ભગવાન ના સાક્ષાત્કારની વાતો સમજતા કંઈ પણ નથી. ભલે ભક્તિ માર્ગમાં બાબા કહે છે કે કોણ સમજાવે, સમજતા કઈ નથી તો ભક્તિ માર્ગમાં ભલું કોણ સમજાવે? હવે બાપ બેસીને સમજાવે છે કે જે રૂપમાં જેની જેવી ભાવના રાખે છે તો તે ચહેરો એને દેખાય છે અને તે સાક્ષાત્કાર થઈ જાય છે. એમને નિશ્ચય કેવી રીતે હોય? તેજોમય રૂપ જોઈને સમજે છે કે અમે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો. એમાં જ ખુશ થઈ જાય છે. આ બધું છે ભક્તિ માર્ગ, ઉતરતી કળા. પહેલો જન્મ સારો હોય છે, પછી ઓછું થતા થતા એકદમ નીલ થઈ જાય છે, અંત આવી જાય છે. બાળકો જ અડધો આ વાતોને સમજે છે. જેમણે કલ પહેલા જ્ઞાન સમજ્યું છે એમને જ અત્યારે સમજાવી રહ્યા છે. કલ પહેલા વાળા જ આવશે, બાકી બીજાના તો ધર્મ જ અલગ છે. એમને પછી હવે બાબા કહે છે તો ખૂબ જ બાકી બીજા ધર્મ તો છે જ અલગ. બાપ સમજાય છે, એક ચિત્રમાં ભગવાન વાચ લખી દો. ખૂબ યુક્તિથી સમજાવવાનું હોય છે. ભગવાન વાત છે ને, યાદવ, કૌરવ અને પાંડવ શું કરીને ગયા એમનું આ ચિત્ર છે. પૂછો, તમે બતાવો. અમને તો બાપનું પોતાના બાપને જાણો છો? તમે બતાવો. પોતાના બાપને જાણો છો? નથી જાણતા તો મારા બાપથી તમને પ્રીત તો નથી ને? તો વિપરીત બુદ્ધિ થયા. બાપથી પ્રીત નથી તો વિનાશ થઈ જશે. પ્રીત બુદ્ધિ વિજયંતી સત્યમેવ જયતે. આનો અર્થ પણ નથી ઠીક. અર્થ પણ ઠીક છે પણ ખબર નથી. બાપની યાદ જ નથી તો વિજય માળામાં આવી નહીં શકતા. હવે તમે સિદ્ધ કરીને બતાવો છો કે ગીતાના ભગવાન શિવ ભગવાને સંભળાવી છે. એમણે જ રાજયોગ શીખવ્યો છે બ્રહ્મા દ્વારા. આ તો શ્રી કૃષ્ણ ભગવાનની ગીતા સમજીને કસમ ઉઠાવે છે. એમનાથી પૂછે છે કે તમે અંદર શું શીખવ્યું? બાબા કહે છે કે સર્વિસ કરવા. એમને પૂછે છે કે શ્રી કૃષ્ણને હાજરા નાજીર જાણવું જોઈએ કે ભગવાનને? તો કહે છે ઈશ્વરને હાજર નાજીર જાણીને સત્ય બોલો. રોલો થઈ ગયો ને, તો કસમ પણ જૂઠી ઉઠાવરાવે છે. સમજે છે કે ગળાનું સર્વિસ કરવા વાળા બાળકો એને ગુપ્ત નશો રહેવો જોઈએ. નશાથી સમજાવશે તો સફળતા થશે. તમારી આ ભણતર પણ ગુપ્ત છે, ભણાવવા વાળા પણ ગુપ્ત છે. તમે જાણો છો અમે નવી દુનિયામાં જઈને આ બનીશું. નવી દુનિયા સ્થાપન થાય છે મહાભારત લડાઈની પછી.
બાળકોને હવે નોલેજ મળી છે, એ પણ નંબરવાર ધારણ કરે છે, યોગમાં પણ નંબરવાર રહે છે. આ પણ તપાસ કરવી જોઈએ કે અમે કેટલા યાદમાં રહીએ છીએ. બાપ કહે છે, આ અત્યારે તમારો પુરુષાર્થ ભવિષ્ય 21 જન્મોના માટે થઈ જશે. અત્યારે ફેલ તો કલ્પાંતર ફેલ થતા જશે. ઉચ્ચ પદને મેળવવા બાબા કહે છે કે જ્યારે ફેલ થઈ જાય છે, કલ્પાંતર ફેલ થતા રહેશે, તો ઉચ્ચ પદ તો નહીં મેળવી શકે. પુરુષાર્થ તો કરવો જોઈએ ઉચ્ચ પદ મેળવવાનો. એવું પણ કોઈ સેન્ટર પર આવે છે જે વિકારમાં પણ જતા રહે છે અને પછી સેન્ટર્સ પર પણ આવતા રહે છે. સમજે છે ઈશ્વર તો બધું જુએ છે, જાણે છે. હવે બાપને શું પડી છે જે અહીં બેસીને જોશે? તમે જૂઠું બોલશો, વિકર્મ કરશો તો પોતાનું જ નુકસાન કરશે. આ તો તમને પણ બાબા કહે છે, તમે પણ સમજો છો કે કાળું મોઢું કરું છું તો ઉચ્ચ પદ નહીં પામી શકું, નહીં મેળવી શકું. એ પણ બાપને જાણ્યા તો પણ વાત તો એક જ થઈ. એમને શું જરૂરત હતી પોતાની દિલ ખાવી જોઈએ કે હું એવો કર્મ કરીશ કે સદુર્ગતિને પામીશ? બાબા કેમ બતાવે? હા, ડ્રામામાં છે તો બતાવે પણ છે. બાબાથી છુપાવવું માના પોતાની સત્યાનાશ કરવાનો છે. પાવન બનવાના માટે બાપને યાદ કરવાના છે. તમારે આ જ ચિંતા રાખવાની છે કે અમે સારી રીતે ભણીને ઉચ્ચ પદ મેળવીને આવીશું. બાબા કહે છે કે કોઈ મરે કે જીવે એની ચિંતા નથી. ચિંતા રાખવાની છે કે બાપથી વારસો કેવી રીતે લઈએ. તો કોઈને પણ થોડું સમજાવવાનું છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. મુખ્ય સાર: ગુપ્ત વેશમાં રહીને સર્વિસ કરવાની છે, એવું કોઈ કર્મ નથી કરવાનું જે દિલ ખાતી રહે. પોતાની તપાસ કરવાની છે કે અમે કેટલી યાદમાં રહીએ છીએ. બીજું, હંમેશા ફિકર રહે કે અમે સારી રીતે ભણીને ઉચ્ચ પદ પામીએ. કોઈ પણ વિકર્મ કરીને, જૂઠ બોલીને પોતાનું નુકસાન નથી કરવાનું. આજનું વરદાન: મનમના ભવના મહામંત્ર દ્વારા સર્વ દુઃખોથી પાર રહેવાવાળા સદા સંતુષ્ટ ભવ. બાબા કહે છે, મનમના ભવના મહામંત્ર દ્વારા બધા દુઃખોથી પાર રહેવા વાળા હંમેશા સુખ સ્વરૂપ ભવ. જ્યારે કોઈ પણ પ્રકારનું દુઃખ આવે તો મંત્ર લઈ લો, જેનાથી દુઃખ ભાગી જશે. સ્વપ્નમાં પણ જરા પણ દુઃખનો અનુભવ ન હોય. તન બીમાર થઈ જાય, ધન નીચે ઉપર થઈ જાય, કંઈ પણ થાય, પરંતુ દુઃખની લહેર અંદરની આવી જોઈએ. જેમ સાગરમાં લહેરો આવે છે અને ચલી જાય છે, પરંતુ જેમણે એ લહેરોમાં લહેરાવાનું આવડી ગયું તે એમાં સુખનો અનુભવ કરે છે. લહેરને જમ્પ આપીને એવા ક્રોસ કરે છે જેનાથી જેમ રીતે ખેલ કરી રહ્યા હોય. તો સાગરના બાળકો સુખ સ્વરૂપ છો, દુઃખની લહેર પણ ન આવે. સ્લોગન છે, દરેક સંકલ્પમાં દ્રઢતાની વિશેષતાને પ્રેક્ટિકલમાં લાવો તો પ્રત્યક્ષતા થઈ જશે. અવ્યક્ત ઇશારા છે, એકાંત પ્રિય બનો, એકતા અને એકાગ્રતાને અપનાવો. સ્વ ઉન્નતિમાં, સેવામાં એકે કીધું ને બીજાએ હાજી કર્યું. એવો સદા જ એકતા અને દ્રઢતાથી આગળ વધતા જાઓ. જેમ દાદીઓની એકતા અને એકાગ્રતા. બાબા કહે છે
કે જેવી રીતે દાદીઓની એકતા અને દ્રઢતાનું સંગઠન પાક્કું છે, એવી રીતે આદિ સેવાના રત્નોનું સંગઠન પાક્કું છે. એમની ખૂબ ખૂબ આવશ્યકતા છે. ઓમ શાંતિ.